ટ્રેક્ટર ચોરી અને ડીઝલવાળો પાણીનો ટ્રોલી પંપ ચોરીના 2 અનડિટેક ગુનામાં ચોરી કરનાર આરોપીઓની ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ જેની કુલ કિંમત 6,10,000ની મત્તા સાથે પકડી પાડી 2 અનડિટેક ગુનાઓ ડિટેક્ટ કરતી સચિન પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર સુરત શહેર નાઓએ સુરત શહેરમાં બનતા ચોરીના ગુનાઓ અટકાવવા મોબાઈલ ચોરી અને વાહન ચોરીના ગુના ડિટેક્ટ કરવા માટે સૂચના આપી હોય જે સૂચનાને અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 નાયબ પોલીસ કમિશનર ઝોન 6 મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન નાઓએ સીધા માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલા નાઓની ચોરીમાં દાખલ થયેલ અનડિટેક ગુના શોધી કાઢવા માટે આપેલ સૂચનાને આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ અમરસંગ વનાર અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ માવજીભાઈની સંયુક્ત બાતમી હકીકતને આધારે આરોપી સલીમ સુલતાન મનિહાર ઉંમર 21 ધંધો મજૂરી કામ રહેવાસી કપલેથા ચેકપોસ્ટની પાછળ અલી હસનના ઈટના ભઠ્ઠા પર સચિન સુરત મૂળ ગામ લાલપુર મંદી થાના રસુલપુર મક્ખનપુર ફિરોઝાબાદ ઉત્તર પ્રદેશ રાહુલ જુલપુકાર ઠાકુર ઉંમર 25 ધંધો મજૂરી કામ રહેવાસી કપલેતા ચેકપોસ્ટની પાછળ ઇરશાદ હાઈના ઈટના ભઠ્ઠા પર સચિન સુરત મૂળ ગામ અધોરી બુલંદશહેર ઉત્તર પ્રદેશનાઓને આઇસોલેશન જાહેર રોડ ઉપરથી પકડી પાડી તેમની પાસેથી ચોરીમાં ગયેલ બ્લુ કલરનું આઈડી 740 એચડીએમ સોનાલિકા કંપનીનું ટ્રેક્ટર જેની કિંમત 6 લાખ કિર્લોસ્કર કંપનીનો ડીઝલવાળો પાણીનો ટ્રોલી પંપ જેની કિંમત 10,000 મળી કુલ કિંમત 6,10,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી સચિન પોલીસ સ્ટેશનના વાહન ચોરીના તથા પાણીનો ટ્રોલી પંપ ચોરીના અનડિટેક ગુનાઓ ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી ટીમ વર્કથી કરી છે।